મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો. દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે. તેના જવાબમાં કામદારે તેમને કહ્યું કે આ મહારાષ્ટ્ર છે, તેથી અહીં મરાઠી બોલવી પડશે. વિડીયોમાં MNSના અનેક કાર્યકર્તા દુકાનદારને ઘેરીને તેની સાથે વિવાદ કરતા જોવા મળી રહ્યા છે. એક સભ્ય દુકાનદારને કહે છે, તે મને પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે. જ્યારે તમને પરેશાની હતી ત્યારે તમે MNS ઓફિસ આવ્યા હતા. દુકાનદારે જવાબમાં કહ્યું કે તેને ખબર નહોતી કે મરાઠી બોલવું હવે જરૂરી થઈ ગયું છે. આના પર એક કાર્યકર્તા અપશબ્દો કહીને દુકાનદારને ધમકાવે છે કે તેણે આ વિસ્તારમાં કારોબાર કરવા દેવામાં આવશે નહીં. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી મંગળવારે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં 7 MNS કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.